નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના જે મિત્રો બહાર પાડવામાં આવેલી છે, જે મિત્રો વિશ્વકર્મા યોજના દ્વારા જે મિત્રો આ ફ્રી સિલાઈ મશીન યોજના બહાર પાડવામાં આવેલી છે, તો તેની મિત્રો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ કે મિત્રો આ સિલાઈ મશીન યોજના જે છે તે મિત્રો તેની અંદર ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ત્યારબાદ મિત્રો આ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, ત્યારબાદ મિત્રો ક્યારે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ કયા કયા જોશે, બરાબર। ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ તમારે કઈ વેબસાઇટની અંદર ભરવાનું રહેશે, કોણ કોણ ફોર્મ ભરી શકશે, એક ઘરની અંદરથી મિત્રો કેટલા સભ્યો જે છે તે મિત્રો લાભ લઈ શકશે, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। આજના આ એક જ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવશું। ત્યારબાદ મિત્રો અરજી ફીની અંદર વાત કરીશું, તો મિત્રો અરજી ફી તમારે કેટલી ભરવાની રહેશે તેની સંપૂર્ણ માહિતી આજના એક જ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, અને મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપ અથવા તો વોટ્સએપ ચેનલની અંદર જોડાવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। તો મિત્રો વધુ સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો મિત્રો આ યોજના શું છે। તો મિત્રો આ યોજના જે છે તે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના જે છે મિત્રો તે બહાર પાડવામાં આવેલી છે, જે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના જે મિત્રો કહેવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર જે છે તે મિત્રો ટૂલ કિટ સહાય આપવામાં આવે છે, અથવા તો મિત્રો સિલાઈ મશીન આપવામાં આવે છે। ટૂલ કિટ સહાય જે છે તે મિત્રો 15,000 રહેશે, 15,000 તમને આપવામાં આવશે, અથવા તો મિત્રો તમને જે છે તે મિત્રો સિલાઈ મશીન આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર મિત્રો તમે આ એક યોજના મેળવ્યા બાદ નેક્સ્ટ તમે સસ્તી લોન પણ લઈ શકો છો, બરાબર। તો મિત્રો આ યોજનાની અંદર તમને સસ્તી લોન પણ મળી જશે। જો તમારે આગળ ભવિષ્યમાં લોન લેવી હોય તો પણ તમે આ યોજના મારફત લઈ શકશો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે, બરાબર। તો મિત્રો આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકશે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો માત્ર પરંપરાગત દરજી તરીકે કામ કરતા દરેક જે છે તે મિત્રો મહિલાઓ લાભ લઈ શકશે, બરાબર। આ યોજનાની અંદર મહિલાઓ લાભ લઈ શકશે। ત્યારબાદ મિત્રો જે સિલાઈ મશીનનો વ્યવસાય કરે છે, જે મહિલાઓ સિલાઈ મશીનનો વ્યવસાય કરે છે તે દરેક મહિલાઓને જે છે તે મિત્રો યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તેની અંદર મિત્રો વાત કરીએ તો મિત્રો થોડી પાત્રતા છે, બરાબર। તો તેની અંદર વાત કરીએ તો ભારતીય નાગરિક હોવો જોઈએ। ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉંમરની અંદર વાત કરીએ તો ઉંમર જે છે તમારે 18 વર્ષ કે 18 વર્ષથી ઉપર હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો વ્યવસાય સાથે જોડાયેલા હોવો જોઈએ, એટલે કે દરજી કામ કરતા હોવો જોઈએ, સિલાઈ મશીન ચલાવતા હોવા જોઈએ। ત્યારબાદ આગળ વાત કરીએ તો એક પરિવારમાંથી એક અથવા તો 2 મહિલાઓને જ લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સરકારી લોનનો લાભ ન લીધેલો હોવો જોઈએ, અથવા તો સરકારી નોકરી કરતા ન હોવો જોઈએ, બરાબર। તો મિત્રો આટલા લોકો જે છે તે આ યોજનાની અંદર લાભ લઈ શકશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો શું શું લાભ મળવાપાત્ર રહેશે। તો મિત્રો લાભની અંદર વાત કરીએ, સહાયની અંદર વાત કરીએ તો સૌપ્રથમ તમને 15,000નું ટૂલ કિટ વાઉચર મળવાપાત્ર રહેશે, અથવા તો મિત્રો તમને સિલાઈ મશીન આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો 5 થી 7 દિવસની તાલીમ આપવામાં આવશે, અને તે તાલીમ દરમિયાન મિત્રો તમને પ્રતિ દિવસના 500 રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવશે। જે મિત્રો તમે 5 થી 7 દિવસ જે તાલીમ લેવા જાઓ છો, બરાબર, તો તે તાલીમ દરમિયાન તમને 500 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે પ્રતિ દિવસના। ત્યારબાદ આગળ વાત કરીએ તો જો તમે ભવિષ્યમાં તમારે લોન લેવી હોય, બરાબર, તો પણ આ યોજના મારફત તમે લોન લઈ શકશો। 1 લાખ સુધીની તમે લોન લઈ શકશો, બરાબર। ત્યારબાદ મિત્રો 1 લાખની લોન પૂરી થયા બાદ તમે બીજી પણ લોન કરાવી શકો છો, મિત્રો 2 લાખની મળવાપાત્ર રહેશે। અને મિત્રો સૌથી ઓછા વ્યાજ દરે મિત્રો તમને આમાં લોન આપવામાં આવશે। લોન માત્ર મિત્રો 5% વ્યાજ દરે આપવામાં આવશે, બરાબર। તો મિત્રો આ થઈ ગઈ મિત્રો સહાયની અંદર વાત। ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે। આ ફોર્મ ભરવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે, તમારી પાસે હોવો જોઈએ। તો મિત્રો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારું આધાર કાર્ડ, બરાબર। આધાર કાર્ડની નકલ તમારી પાસે હોવી જરૂરી છે, અથવા તો ઓરિજિનલ આધાર કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર જે છે તે મિત્રો આધાર કાર્ડ સાથે જોડાયેલો હોવો જોઈએ, બરાબર। અને મિત્રો તે જ તમારો મોબાઈલ નંબર અહીંયા આપવાનો રહેશે। ત્યારબાદ મિત્રો બેંક પાસબુક, બરાબર, બેંક પાસબુક પ્રથમ પાનાની નકલ હોવી જોઈએ, અથવા તો મિત્રો બેંક પાસબુક હોવી જોઈએ। ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારી પાસે હોવો જોઈએ। ત્યારબાદ સરનામાનો પુરાવો હોવો જોઈએ। સરનામાની પુરાવાની અંદર મિત્રો રેશન કાર્ડ, આધાર કાર્ડ અથવા તો લાઇટ બિલ કોઈ પણ એક તમારી પાસે હોવું જરૂરી છે।
ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વ્યવસાયની માહિતી તમારી પાસે હોવી જોઈએ. જો મિત્રો તમે દરજી કામ કરો છો બરાબર, તો મિત્રો તેનું તમારી પાસે પ્રમાણપત્ર અથવા તો કોઈપણ અનુભવની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે, તો મિત્રો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશો. નેક્સ્ટ વાત કરીએ મિત્રો, આગળની વાત કરીએ તો મિત્રો અરજી તમે કેવી રીતે કરી શકશો બરાબર. અરજી તમારે કેવી રીતે કરવાની અને કઈ જગ્યાએ કરવાની, તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો CSC કેન્દ્ર, જે મિત્રો નજીકના CSC કેન્દ્રની અંદર જો તમે જાઓ તો ત્યાં પણ તમને ફોર્મ ભરી દેવામાં આવશે બરાબર. ત્યાં તમારે જવાનું છે અને ત્યાં તમારે મિત્રો સિલાઈ મશીન યોજના વિશ્વકર્મા યોજનાની અંદર ફોર્મ ભરવાનું છે બરાબર. ત્યારબાદ મિત્રો તમારું ત્યાં જવાનું છે. ત્યારબાદ મિત્રો આધાર બાયોમેટ્રિક દ્વારા તમારી નોંધણી થશે. ત્યારબાદ મિત્રો અરજી ચકાસણી ગ્રામ પંચાયત અથવા તો શહેરી સંસ્થા દ્વારા કરવામાં આવશે બરાબર. ચકાસણી થયા બાદ મિત્રો મંજૂરી મળ્યા બાદ તાલીમ માટે બોલાવવામાં આવશે. જે મિત્રો પહેલાં વાત કરી એમ 5 થી 7 દિવસની અંદર તમને તાલીમ આપવામાં આવશે અને મિત્રો તાલીમ દરમિયાન તમને 500 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો તાલીમ પૂર્ણ થયા પછી તમને 15,000નું ટૂલ કિટ વાઉચર મળશે બરાબર, અથવા તો મિત્રો તમને સિલાઈ મશીન આપવામાં આવશે. તો મિત્રો આવી રીતે તમે સહેલાઈથી તમારી અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો આ યોજનાની અંદર અરજી ફી કેટલી રહેશે અને કઈ વેબસાઇટની અંદર ફોર્મ ભરવાનું રહેશે. તો સૌથી પહેલાં મિત્રો અરજી ફીની અંદર વાત કરીએ તો મિત્રો અરજી ફી જે છે તે મિત્રો તમારે સંપૂર્ણપણે મફત રહેશે. જો તમે ઘરે બેઠા અથવા તો તમારા કમ્પ્યુટર લેપટોપની અંદર અરજી કરશો તો મિત્રો તમારે કોઈપણ જાતની ફી તમારે ચૂકવવાની રહેશે નહીં. ત્યારબાદ મિત્રો જો કોઈપણ વ્યક્તિ પાસે તમે ફોર્મ ભરવા જાવશો અને તે વધારે રકમ માગે છે, જેમ કે 1,000 રૂપિયા, 2,000, 5,000 બરાબર, તો મિત્રો તમારે સાવચેત રહેવાનું છે બરાબર. જે ફોર્મ ભરવાની ફી જે છે તે મિત્રો મિનિમમ હોય છે 100, 200 અથવા તો 300 રૂપિયા સુધી બરાબર, વધારે હોતી નથી. એ તમારે એક ધ્યાનમાં રાખવાનું છે. જો વધારે રૂપિયા માગે તો મિત્રો તમારે ત્યાં ફોર્મ ભરવાનું નથી. એ મિત્રો તમારે સાવચેત રહેવાનું છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો આ અરજી તમે કઈ વેબસાઇટની અંદર જઈને કરશો બરાબર. આ યોજનાની સત્તાવાર વેબસાઇટ કઈ છે તો તેની અંદર વાત કરીએ તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને જોવા મળશે અને મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો pmvishwakarma.gov.in. આ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે, ઓનલાઈન અરજી કરવાની છે, યોજનાની માહિતી, ત્યારબાદ મિત્રો લાભાર્થીની યાદી સંપૂર્ણ જે છે તે તમને આની અંદર આ વેબસાઇટની અંદર તમને જોવા મળશે. અને વધુ માહિતી માટે જો મિત્રો તમને નીચે હેલ્પલાઇન નંબર પણ તમને આપેલો છે, જે મિત્રો 1800-267-77-77 બરાબર. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, હેલ્પલાઇન નંબર છે. તો મિત્રો સંપૂર્ણ માહિતી આ યોજનાની અંદર તમને મળી ગઈ છે. હવે મિત્રો લાસ્ટ વાત કરીએ બરાબર, છેલ્લી વાત કરીએ તો આ યોજનાની અંદર છેલ્લી તારીખ શું રહેશે બરાબર, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું રહેશે તો તેની અંદર વાત કરીએ. તો મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર છેલ્લી તારીખ, લાસ્ટ ડેટ શું રહેશે. તો લાસ્ટ તારીખ છે મિત્રો, છેલ્લી તારીખ છે તે અરજી કરવાની છેલ્લી તારીખ જે છે મિત્રો 30 જુલાઈ 2026 રહેશે બરાબર. આ યોજનાની અંદર તમારે પ્રક્રિયા આ તારીખ સુધી કરવાની રહેશે, 30 જુલાઈ સુધી. 30 જુલાઈ 2026 સુધી મિત્રો જે છે તે સમયસર અરજી કરવાની છે અને મિત્રો લાભ મેળવવાનો છે. જે મિત્રો તમે પાત્રતા ધરાવો છો બરાબર, તો મિત્રો અત્યારે જ આ યોજનાની અંદર ફોર્મ ભરી દેજો. મિત્રો લાસ્ટ ડેટની વાત મિત્રો અત્યારે કરી એમ મિત્રો લાસ્ટ ડેટ જે છે તે મિત્રો 30 જુલાઈ 2026 રહેશે. ત્યારબાદ મિત્રો જે છે તે તમારા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. એ તમારે ખાસ એક ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો આ યોજનાની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. વોટ્સએપ ચેનલની પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તો મિત્રો અત્યારે જ જોડાઈ જાજો, જે મિત્રો તમે આગામી ભરતી અથવા તો યોજનાની માહિતી તમને મળતી રહેશે. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ રાખીએ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.